નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। કચ્છની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન યોજાવાનું છે। ત્યારે શુક્રવારે કચ્છ કલેક્ટર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં કલેક્ટરે જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને કચ્છનું વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે। ગાંધીધામ મહાનગરપાલિકા, ભુજ, માંડવી, મુન્દ્રા, અંજાર અને નખત્રાણા નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતોની 422 બેઠકો માટે મતદાન યોજાવાનું છે। આ માટે રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા 37 ચૂંટણી અધિકારી અને 44 મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી છે, તો જિલ્લા કક્ષાના 15 નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરાઈ છે। આ ચૂંટણી માટે 8,954 પોલિંગ સ્ટાફ, 5,361 પોલિંગ, જ્યારે ઝોનલ અધિકારી, મદદનીશ ઝોનલ અધિકારી 234 મળી કુલ 14,549 અધિકારી કર્મચારીઓ ચૂંટણી ફરજમાં જોડાશે। જિલ્લા તાલુકા પંચાયત માટે સિંગલ ચોઇસ ઈવીએમ તેમજ મહાનગરપાલિકા અને નગરપાલિકાના વોર્ડ માટે મલ્ટી ચોઇસ ઈવીએમનો ઉપયોગ થનાર છે। તાલુકા પંચાયત માટે 1,653 બેલેટ યુનિટ અને 1,649 કંટ્રોલ યુનિટ, જિલ્લા પંચાયત માટે બીયુ 1,528, સીયુ 1,528, ગાંધીધામ મહાનગરપાલિકા માટે બીયુ 352 અને સીયુ 273, જ્યારે નગરપાલિકાઓ માટે 509 બીયુ અને 361 સીયુનો ઉપયોગ થશે। સેવા મતદારો અને ચૂંટણી ફરજ પરના સ્ટાફને 5,733 ટપાલ મતપત્રો ઇસ્યુ કરવામાં આવ્યા છે। ગાંધીધામ મહાનગરપાલિકા માટે કુલ 2,15,313, નગરપાલિકા માટે કુલ 2,46,106, તાલુકા પંચાયત માટે કુલ 96,766 અને જિલ્લા પંચાયત માટે કુલ 9,91,650 મતદારો નોંધાયેલા છે। મતદાન મથકે ઉપયોગમાં લેવામાં આવનાર ઈવીએમ મશીનના સુરક્ષિત સંગ્રહ માટે કુલ 26 સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે। 28મીએ સવારે 9 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે, જે માટે તાલુકા પંચાયત માટે 9, જિલ્લા પંચાયત માટે 10, ગાંધીધામ મહાનગરપાલિકા માટે 1 અને નગરપાલિકાઓ માટે 5 મત ગણતરી કેન્દ્રો નિશ્ચિત કરવામાં આવ્યા છે। મતદાન માટેની ટુકડીને ડિસ્પેચિંગ સેન્ટરથી મતદાન મથક સુધી પહોંચવા તેમજ મતદાન પૂર્ણ થયેથી મતદાન મથકના સ્થળેથી રિસીવિંગ સેન્ટર સુધી પહોંચવા માટે કુલ 250 વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે। નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 270, ગાંધીધામ મહાનગરપાલિકા માટે 234 અને જિલ્લા તાલુકા પંચાયત માટે 1,362 મતદાન મથકો પર મતદાન યોજાશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે અને એના અંતિમ તબક્કામાં આપણે સૌ જાણીએ છીએ તારીખ 26 એપ્રિલના રોજ, એટલે કે આગામી આ રવિવારના રોજ મતદાનની પ્રક્રિયા યોજાનાર છે। જો આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો આપણી જિલ્લા પંચાયત, 9 જેટલી તાલુકા પંચાયતો, ગાંધીધામ મહાનગરપાલિકા અને 5 નગરપાલિકામાં આ ચૂંટણીની પ્રક્રિયાનું આયોજન આપણે કરી રહ્યા છે। ટોટલ 422 જેટલા વોર્ડ માટેની આ ચૂંટણી પ્રક્રિયા થઈ રહી છે અને એમાં લગભગ 1,065 જેટલા ઉમેદવારો આ ચૂંટણીની પ્રક્રિયામાં સંમેલિત છે। 1,866 જેટલા મતદાન મથકો ઉપર આપણા જે મતદાતાઓ છે એ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે જઈ રહ્યા છે। અંદાજિત 15,49,835 જેટલા મતદાતાઓ આ ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લેનાર છે। 37 જેટલા રિટર્નિંગ ઓફિસર અને 44 જેટલા આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર તરફથી આ ચૂંટણીની તમામ પ્રક્રિયાઓની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવેલી છે। આપણે લગભગ જો વાત કરીએ તો 9,000 જેટલા પોલિંગ સ્ટાફ તરીકે આપણા કર્મચારી અધિકારી એમાં જોડાયેલા છે। એ ઉપરાંત લગભગ 5,000થી વધારે પોલીસ જવાનો પણ લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થાઓ જળવાય, એટલે કે ટોટલ આપણે જો ગણીએ તો લગભગ 14,000 જેટલા સરકારી તંત્રના કર્મચારી અધિકારી આ આખી પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે। 26 તારીખે આપણી મતદાનની પ્રક્રિયા આયોજિત થનાર છે, ત્યારે જિલ્લાના આપણા તમામ માનવંતા જે મતદાતાઓ છે એમની મારી વિનમ્ર અપીલ છે, ખૂબ ઉત્સાહપૂર્વક આપણે સૌ આ મતદાનની પ્રક્રિયામાં ભાગ લઈએ। ચોક્કસપણે ઉનાળાની ઋતુ છે, પણ મતાધિકાર આપણો અધિકાર પણ છે, આપણી જવાબદારી પણ છે, એટલે આપ સર્વેને ઉત્સાહપૂર્વક મતદાનની પ્રક્રિયામાં ભાગ લેવા માટે હું વિનમ્ર અપીલ કરું છું। આપણે જો સમયની વાત કરીએ તો સવારે 7 કલાકેથી આ મતદાનની પ્રક્રિયા ચાલુ થનાર છે, સાંજે લગભગ 6 કલાક સુધી આ પ્રક્રિયા આપણી ચાલનાર છે। એટલે આ દરમિયાન આપણા જે મતદાતાઓ છે એ પોતાના બૂથ ઉપર જઈ અને પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે। આપણો જે બેઝિક
પુરાવો છે એ એપિક છે, એટલે તમામ મતદાતાઓ આ એપિક સાથે મતદાન કરવા માટે આવે તો સરળતાથી એમની એ કાર્યવાહી પૂર્ણ થઈ શકશે. આમ છતાં પણ કોઈની પાસે કદાચ એપિક ન હોય તો રાજ્ય ચૂંટણી આયોગ તરફથી અલગ અલગ 14 જેટલા પુરાવાઓ પણ માન્ય રાખવામાં આવેલા છે. એટલે આ 14 જેટલા જે પુરાવાઓ છે એ પણ જો એ પોતાની સાથે લાવશે તો ચોક્કસપણે આ મતદાનની પ્રક્રિયામાં મતાધિકારનો ઉપયોગ કરી શકશે. આપણા જે તમામ મતદાતાઓ છે એ ઉત્સાહપૂર્વક એમાં પાર્ટિસિપેટ કરે. સ્થાનિક કક્ષાએ જે આપણી ટીમ છે એ ટીમની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. આ આપણી જે ટીમ છે એ મતદાન મથક ઉપર જે પણ નાની મોટી વ્યવસ્થાઓ સૂચનાઓ પ્રમાણે કરવાની થતી હોય એ ચોક્કસપણે એ કરવાના છે. પણ ઉનાળાની ઋતુ છે એટલે જ મારી ખાસ વિનંતી છે કે જે સમયગાળો છે એ સમય મર્યાદામાં પણ આપ સર્વે ઉત્સાહપૂર્વક જોડાઓ એવી મારી વિનમ્ર અપીલ છે. આપણા જે પણ દિવ્યાંગ મતદાતાઓ છે એ મતદાતાઓને પણ અલગથી આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને જ્યાં જ્યાં આપણે વ્હીલચેર વગેરે ઉપલબ્ધ કરાવી શકીએ છીએ ત્યાં પણ સ્થાનિક કક્ષાએ એ વ્હીલચેરની વ્યવસ્થા ઉપલબ્ધ કરવા માટેની સૂચનાઓ આપણે આપવામાં આવેલી છે. આપણું જે આરોગ્ય તંત્ર છે એ સક્રિયતાથી આમાં સંકળાયેલું છે. એટલે કે સ્થાનિક કક્ષાએ જે આપણા આરોગ્ય તંત્ર સાથે સંકળાયેલા અધિકારી કર્મચારી છે એ પણ ખૂબ સક્રિયતાથી જે તે આપણી મતદાન મથકની ટીમ છે એની સાથે સંકલનમાં રહેશે. ક્યાંય પણ કોઈ નાની મોટી આવી હીટવેવની કે એવી કોઈ જ્યારે કોઈ ઘટના બને છે તો એ ઘટનામાં પણ ઇમિડિયેટલી આપણે રિસ્પોન્ડ કરી શકીએ. એટલે સ્થાનિકે જે પણ એમ્બ્યુલન્સીસ વગેરે આપણી પાસે છે એને ઇયરમાર્ક કરવામાં આવેલી છે અને જે મતદાન મથકની ટીમ છે આપણા ખાસ કરીને ઝોનલ ઓફિસર્સ વગેરેને પણ એની માહિતી આપણે ઉપલબ્ધ કરાવેલી છે. આગામી 26 એપ્રિલના યોજાનાર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે વહીવટીતંત્ર દ્વારા આખરી તૈયારી કરવામાં આવી છે. રાપર મોડર્ન સ્કૂલ ખાતે ચૂંટણી પ્રક્રિયા માટે વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. આ અંગે પ્રાંત અધિકારી જે.આર. ગોહિલે જણાવ્યું હતું કે રાપર મોડર્ન સ્કૂલ ખાતે ઈવીએમ પ્રિપરેશન અંગે તાલીમ શિબિર તથા રાપર તાલુકાના 199 મતદાન કેન્દ્ર પર મતદાન પ્રક્રિયા માટે 24 એસટી રૂટ બનાવવામાં આવ્યા છે અને 24 ઝોનલ રૂટ બનાવવામાં આવ્યા છે. તમામ મતદાન કેન્દ્ર પર પોલીસ, જીઆરડી, હોમગાર્ડનો બંદોબસ્ત રાખવામાં આવશે. મતદાન દરમિયાન અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે પ્રાંત અધિકારી, તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, નાયબ મામલતદાર સહિતના ચૂંટણી ફરજ પરના તમામ અધિકારીઓએ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. અમે લોકો જે 26 તારીખે મતદાન છે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે, એમાં આજે અમે રિસીવિંગ અને ડિસ્પેચિંગ સ્ટાફની તાલીમ રાખી છે. કાલે ડિસ્પેચિંગ કરવાનું છે 25 તારીખે, એટલે આજે તમામની તાલીમ થઈ જાય અને કાલે અહીંથી અમે રૂટ રવાના કરી દઈશું. 24 રૂટ છે અને દરેક રૂટ ઉપર એક ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. રાપર તાલુકામાં તાલુકા અને જિલ્લા પંચાયત બંને માટે 199 બૂથ ઉપર વોટિંગ થવાનું છે. આગામી 26 એપ્રિલે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે, જેને અનુલક્ષીને કાયદો વ્યવસ્થા જાળવવા માટે લાકડીયા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. પોલીસ જવાનો દ્વારા પીઆઈસીએસ કુગસિયાના વડપણ હેઠળ લાકડીયા, શિવલખા, વસવટવા, ધરાણા, કટારિયા, રાજણસર, ચાંદરોડી સહિતના ગામોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ તેમજ જીઆરડીના જવાનો જોડાયા હતા. બીજી તરફ ચૂંટણી અનુસંધાને આડેસર પોલીસ દ્વારા આડેસર, ભીમાસ, સણવા સહિતના વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સંવેદનશીલ મતદાન મથકો પર વધારે બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ગાગોદર પોલીસ દ્વારા કીડિયાનગર, ચિત્રોડ, કુંભારિયા વગેરે ગામોમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. ભારતીય જળસીમાનો દુરુપયોગ કરી કરોડો રૂપિયાનું હેરોઇન ઘુસાડવાના પાકિસ્તાની મનસૂબાને નિષ્ફળ બનાવતા ભુજની ખાસ અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કચ્છના જખૌ દરિયા કિનારેથી અંદાજે 384 કરોડ રૂપિયાના નશીલા પદાર્થ સાથે ઝડપાયેલા 6 પાકિસ્તાની નાગરિકોને અદાલતે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ અંગેની વિગતો મુજબ ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા એક સફળ ઓપરેશનમાં ડિસેમ્બર 2021માં જખૌના દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ અલ હુસેનીને ઝડપી પાડવામાં આવી હતી. આ બોટમાં સવાર મોહમ્મદ ઇમરાન મોહમ્મદ, તારિક વાઘેર, દાનિશ મોહમ્મદ હુસેન કચ્છી વાઘેર, સાગર મોહમ્મદ કચ્છી વાઘેર, ઇસ્માઇલ ઇબ્રાહિમ બડાલા, મોહમ્મદ સાજિદ મોહમ્મદ હુસેન, યાકુબ લાલા કુંગરા અને અશફાક મોહમ્મદ ઇશાક વાઘેર નામના 6 આરોપીઓને પાસેથી 76 કિલોથી વધુનો હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો. આ તમામ આરોપીઓ કરાચીના રહેવાસી હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ કેસની સુનાવણી ભુજના 6ઠા અધિક સેશન્સ અને સ્પેશિયલ એનડીપીએસ કોર્ટના જજ વી.એ. બુધની અદાલતમાં ચાલી હતી. પ્રોસિક્યુશન તરફથી મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહીને 13 સાક્ષીઓ અને 203 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. અદાલતે આ પુરાવાઓને ગ્રાહ્ય રાખીને અવલોકન કર્યું હતું.
કે નશીલા પદાર્થોનો આટલો મોટો જથ્થો ઘુસાડવો એ માત્ર સામાન્ય ગુનો નથી, પરંતુ ભારતના યુવાનોને નશાના ગંભીર વ્યસનમાં ધકેલીને રાષ્ટ્રના આંતરિક સુરક્ષા માળખાને નબળું પાડવાનું એક સુનિયોજિત ષડયંત્ર છે. અદાલતે આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તમામ 6 આરોપીઓને એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ દોષિત જાહેર કર્યા હતા. ચુકાદામાં દરેક આરોપીને 20 વર્ષની સખત કેદની સજાની સાથે સાથે પ્રત્યેકને 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ ચુકાદો માદક દ્રવ્યોની હેરાફેરી કરતા સામાજિક તત્વો માટે એક લાલ બત્તી સમાન સાબિત થયો છે. આ કેસમાં પ્રોસિક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ HB જાડેજાએ હાજર રહી સાક્ષીઓની તપાસ્યા હતા અને દલીલો કરી હતી. કચ્છના રણ પ્રદેશમાં ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કરી દીધું છે. વૈશાખ મહિનાના પ્રારંભિક દિવસોમાં જ સૂર્યનારાયણ આકરા મિજાજમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે સમગ્ર રણકાંધી અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગઈ છે. ગઈકાલનો દિવસ મોસમનો સૌથી ગરમ દિવસ સાબિત થયો હતો, જેમાં કંડલા એરપોર્ટ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે જિલ્લા મથક ભુજમાં પારો 41.2 ડિગ્રી સુધી પહોંચી જતા નાગરિકો તોબા પોકારી ઉઠ્યા હતા. બપોરના સમયે માર્ગો પર અઘોષિત કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ ગરમીથી બચવા માટે ઘરમાં જ રહેવાનું મુનાસિબ માન્યું હતું. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી તાજેતરની વિગતો અનુસાર આગામી શનિવાર અને રવિવાર દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાવાની શક્યતા છે, જેને પગલે હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. માત્ર શહેરી વિસ્તારો જ નહીં, પરંતુ નખત્રાણા સહિતના ગ્રામીણ પંથકોમાં પણ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેતા ખેડૂતો અને શ્રમિકો લૂના શિકાર બન્યા હતા. આકરી ગરમીના કારણે બજારમાં ઠંડા પીણા, આઈસ્ક્રીમ તેમજ તરબૂચ અને સકરટેટી જેવા જલીય ફળોની માંગમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. લોકોએ ગરમી સામે રક્ષણ મેળવવા માટે ટોપી, ચશ્મા, સુતરાઉ વસ્ત્રોનો સહારો લીધો છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા પણ બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા અને તાલુકા પંચાયત ઉમેદવારોના પ્રચારાર્થે નલિયા ખાતે યોજાયેલી ભાજપની જન સમર્થન સભામાં રીતસરનો માનવ મહેરામણ ઉમટ્યો હતો. નલિયાના બજાર ચોક ખાતે ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદના અધ્યક્ષ સ્થાને યોજાયેલી તાલુકા અને જિલ્લા પંચાયત ઉમેદવારોના પ્રચારાર્થે યોજાયેલી જન સમર્થન સભામાં તાલુકાભરમાંથી માનવ મહેરામણ ઉમટ્યો હતો. સભા અગાઉ ભાજપ કાર્યાલયથી સભા સ્થળ બજાર ચોક સુધી વિશાળ રેલી યોજાઈ હતી, જે સભા સ્થળે પહોંચ્યા બાદ દીપ પ્રાગટ્ય સાથે સભાની શરૂઆત થઈ હતી. શાબ્દિક સ્વાગત તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજાએ કરી સૌને આવકાર આપ્યો હતો. આ પ્રસંગે વક્તવ્ય આપતા જિલ્લા ભાજપ પ્રમુખે ભાજપ ખટપટ નહીં પણ વિકાસની રાજનીતિ કરે છે તેમ જણાવી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા સ્થાનિક સ્વરાજ્યની હાલની ચૂંટણીમાં કમળ ખીલવી વિકાસ ધારાને અવિરત રાખવા અપીલ કરી હતી. તેમણે દેશની યશગાથા વર્ણવી દેશની સુરક્ષા અને સંરક્ષણ નીતિમાં નરેન્દ્ર મોદીના શાસન બાદ ભારત આત્મનિર્ભર બન્યું છે તેમ જણાવી ભાજપની સ્થાપનાનો હેતુ અત્યોદયના કલ્યાણનો અને એકાત્મ માનવ દર્શનનો ગણાવ્યો હતો. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગરીબોના કલ્યાણની વિવિધ યોજનાઓની વાત કરી. તેમણે આયુષ્યમાન કાર્ડ દ્વારા 10 લાખ સુધીની મફત સારવારના લીધે અગાઉ લોકો સારવારના ખર્ચામાં પાયમાલ થતા હતા, તેના સામે રક્ષણ મળેલ છે તેની વાત કરી હતી. પીએમ આવાસ યોજના દ્વારા લાખો લોકોને આવાસની સુવિધા, કચ્છમાં ડેરી ઉદ્યોગ દ્વારા લાખો લોકોને મળી રહેલી રોજગારી, પ્રવાસન વિકાસ દ્વારા સ્થાનિકોના લોકોને મળી રહેલી રોજગારી સહિતના મુદ્દાઓ વર્ણવી ભાજપની વિકાસ નીતિની માહિતી આપી હતી. જિલ્લા ભાજપ મહામંત્રી અને ઝોન પ્રભારી હિતેશ ખંડોરે મતદાનને 2 દિવસ બાકી છે, ત્યારે ગામે ગામ અબડાસામાં લોકોનો ઉત્સાહ જોઈ ભાજપ 3 જિલ્લા પંચાયત અને 18 તાલુકા પંચાયતમાં વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગત વર્ષોની ખોટનું સાટું જનતા આ વખતની ચૂંટણીમાં વાળી દેશે તેવું તેમણે જણાવ્યું હતું. અબડાસાના સહપ્રભારી અને ગાંધીના મુન્દ્રાના માજી ધારાસભ્ય રમેશ મહેશ્વરીએ તમામ જિલ્લા તાલુકા પંચાયત બેઠકો પર તેઓ છેલ્લા 1 માસથી પ્રવાસ કરી રહ્યા છે, ત્યારે આ વખતે લોકોના મળી રહેલા સમર્થનને બિરદાવી તમામ ભાજપ કાર્યકરો બૂથે બૂથમાં જહેમત ઉઠાવી રહ્યા છે તેમ જણાવ્યું હતું. જિલ્લા ભાજપ મંત્રી પરેશ ભાનુશાલી, માજી તાલુકા પંચાયત પ્રમુખ મૂળરાજ ગઢવી, સૈયદ કાદરસા બાવા, માજી જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન પરસોત્તમ મારવાડાએ કેન્દ્ર રાજ્ય સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી. સભામાં આમ આદમી પાર્ટીના તાલુકાના મહામંત્રી જાફર ગજણ ભાજપમાં જોડાતા તેમને દેવજીભાઈ વરચંદ દ્વારા ભાજપનો ખેસ પહેરાવી આવકાર અપાયો હતો. પાર્ટી અબડાસા પરિવાર દ્વારા અત્રે મુખ્ય પરિસરમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા જિલ્લા ભાજપના મહામંત્રી હિતેશભાઈ, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ, મંડળના પ્રમુખ જયદીપસિંહજી,
અમારા પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ ઇન્દુબાભાઈ, છુટુબાભાઈ અને સૌ કાર્યકર્તાઓની ટીમ અત્રે એ ઉપસ્થિત રહી અને સભાને સંબોધન કર્યું. જે પ્રકારે દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે ભારત અવિરત પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ખૂબ મોટે પાયે ઉત્સાહ સમગ્ર તાલુકામાં પ્રવર્તી રહ્યો છે. અમારે આ સભાની ઉપસ્થિતિ અને કાર્યકર્તાઓના ઉત્સાહથી એવું લાગી રહ્યું છે કે આખા અબડાસા તાલુકામાં બધી જ તાલુકા પંચાયતની સીટો અને 3 જિલ્લા પંચાયતની સીટો જીતવાનો વિશ્વાસ સૌ કાર્યકર્તાએ અત્રેથી વ્યક્ત કર્યો છે.